સમાજ ઉપર એટલો મોટો અહેસાન છે કે જ્યારે મોગલો જ્યારે શાસન કરતા હતા ત્યારે કેટલાય લોકોએ ધર્મ પરિવર્તન કર્યા હતા. એમાં ધર્મ પરિવર્તન કરવા માટે દલિત સમાજને લીધે ખૂબ બધું મોટું દબાણ હતું અને ખૂબ બધું દબાણ તો હતું પણ એની પર ખૂબ બધો ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ત્યાં સુધીનો ત્રાસ મેં વાંચ્યું છે કે સાંભળ્યું છે કે રાજા જે મોગલો જે હતા, આ મોગલ બાદશાહોએ એક હાથમાં તલવાર ને એક હાથમાં કુરાન લઈને કાં તમે ધર્મ સ્વીકારી લ્યો અને કાં તમે મરી જવા માટે તૈયાર થાવ, આવું જ્યારે કીધું ત્યારે દલિત સમાજના લોકો ઉપર એની પહેલી તરફ હતી કે આ લોકો જલ્દી ધર્મ પરિવર્તન કરી લેશે. અને ધર્મ પરિવર્તન કરાવવા હાટુ એના બાદશાહોના જે બેગમના જે જનાનખાના કહેવાય, આ જનાનખાનાના જે શૌચાલય હતા એના, એ શૌચાલય પાસે દલિત સમાજના લોકોના માથા કાપીને એની ખોપરીઓ એ શૌચાલયમાં નીચે મૂકી અને ન્યા સુધીનો ત્રાસ દલિત સમાજ ઉપર કર્યો. અને તોય દલિત સમાજે કોઈ દિવસ પોતાનું ધર્મ પરિવર્તન ન કર્યું ને આજે આવડો મોટો હિન્દુ સમાજ ઉપર જે ઉપકાર કર્યો છે, ત્યારે કઈ રીતે કોઈ દલિત સમાજને વેડીએ કે કોઈક વેડવા વાળા હોય, ના સમજ લોકો હોય તો એવું વેડીએ કે. હું તમને મારી જ વાત કરી દઉં તો મારી વાત કરું તો 1990 એટલે 24, 25 ને 10, 35 વર્ષ પહેલા હું નાનો એવો હોઈશ. મારી ખૂબ પહેલેથી મિત્રતા રહી છે કે ક્યારે હું મારું ગામ પાલીતાણાનું મોટી રાજસ્થળી ગામ છે, તો મોટી રાજસ્થળી ગામમાં એક તેજાભાઈ તેજા કાકા ચુડાસમા, આજે હું તેજા કાકા કહું છું, અને એ તેજા કાકા ચુડાસમા 1990માં મારી નાની બહેનના લગ્ન હતા અને ગામડામાં બહેનોના જે આપણે જ્યારે પ્રસંગ થતા હોય ત્યારે વાસણ લઈને જવાનો પેલા રિવાજ હતો. એ વાસણ લઈને આવ્યા. હું મારી ઘરની વાત છે પણ તમને એટલે કહું છું કે અમને એટલું બધું ગૌરવ છે તમારી. એ વાસણ લઈને તેજાભાઈ ચુડાસમા તેજા કાકા હું કહું છું આજે છે મારા ગામમાં, તો એ તેજા કાકા વાસણ લઈને આવ્યા અને મારા ઘરે ક્યાં એટલે મારા ઘરમાં કોઈ એક વડીલ જ્યારે 35 વર્ષ પહેલાની વાત કરું છું તો નાની મોટી. તો આજે ઇતિહાસ તોડી મરોડી અને લોકોના મગજમાં ફિટ કરવાનું જે કામ કરી રહ્યા છે આ ભાઈ, એનું નામ છે નાનુભાઈ ડાખરા. આ વિડીયો છે 8-10 દિવસ પહેલાનો, ભાવનગરની બાજુના ગામનો છે. અને આ ભાઈ રહ્યા ને એ ભાજપના કંઈક સભ્ય કે નેતા કાર્યકર જે કંઈક છે. એટલે હવે આ લોકોએ સંવિધાન સન્માનની કંઈક રેલીઓ ચાલુ કરી છે અને એમાં આ દલિત સમાજને ખોટા ઇતિહાસો ભણાવવા અને એના મગજમાં ફિટ કરવાના ધંધા ચાલુ કર્યા છે. એ ભાઈનું એવું કહેવાનું છે કે મુગલોએ દલિતોમાંથી અત્યાચારો કર્યા ને એના માથા કાપી નાખતા ને એને ધર્મ પરિવર્તન કરવા માટે તેને મજબૂર કરતા. જોકે ત્યારબાદ મારા એક મિત્રએ આ નાનુભાઈ ડાખરાને ફોન કરતા, નાનુભાઈ ડાખરા હરખો જવાબ નથી આપી. એ રેકોર્ડિંગ પણ મૂકું છું અને નાનુભાઈ ડાખરાનો નંબરે મૂકું છું, જેથી કરી અને એને તમે પૂછો, કેમ કે અમારા ફોન તો ઉપડતા એને ભી પડતી છે કે કેમ ખબર. એને કહો કે તમે જે કાંઈ પુસ્તકોની અંદર આ ઇતિહાસો વાંચ્યા છે ને પુસ્તકોના નામ અમને આપો ને એટલે અમે વાંચી લઈએ. કોણે કોના માટે કેટલી મહેનતો કરી છે ને કોણે કોને ધર્મ પરિવર્તન કરવા મજબૂર કર્યા છે એ ઇતિહાસ જાણે જ છે. અને એ ઇતિહાસ જાણ્યા પછી જ અત્યારે દલિતો આટલો સંઘર્ષ કરી શકે છે. અને આ કાર્યક્રમ કરાવવાવાળા પણ પાછા આપણા જ હતા, મંજીભાઈ મકવાણા કરીને. એનો નંબર એ નાખું છું ને એને કહ્યો કે જ્યારે તમે આ બધાને લઈને આવ્યા હતા અને આ ખોટા ઇતિહાસના ખોટા ઉઠા ભણાવી રહ્યા હતા ત્યારે તમને શું કંઈ મોત આવતું હતું? હાથ ઊંચો કરીને કહેવામાં કે ભાઈ સમાજને ખોટા ઇતિહાસો ભણાવવાના અને એના મગજમાં આવું ફિટ કરવાનું બંધ કરો, કે પછી તમે એના હાથ હેઠળ દબાયેલા છો? એટલે સમાજના આવા નમૂના હોય ને એને કહેતું રહેવાનું કે તમારા પોતાના સ્વાર્થ માટે તમે સમાજની ગોર ખોદવાનું બંધ કરી દો. આ ભાઈનો નંબર નાખું છું ને, એ ભાઈ ડાખરાનો નંબર નાખું છું, એની યાર વાત કરો. મારી યારે જ્યારે વાત થાય ત્યારે હું એને જાહેરમાં પાછો લાવી છે, પણ એને કહો કે કોણ કોના માટે કેટલું ઉપયોગી થયું છે ને એ સમાજ જાણે છે. એટલે મુગલોની વાતો કરવાનું બંધ કરો અને સત્ય બોલતા શીખી જાઓ. અને ન બોલી શકો ને તો દબાવીને બેહો, અમને ખબર જ છે કોણે હું કીધું. સાંભળો. 75 સુધારા માત્ર ને માત્ર કોંગ્રેસની સરકારે કર્યા.
75 વખત સુધારા કર્યા નહીં, 75 વખત સુધારા કર્યા, એમાં દલિત સમાજને કંઈક આપી દેવાની વાત અલગ રહી. એને જ્યારે ને ત્યારે વાત કરી કે દલિત સમાજની જે અનામત હતી એમાં ખ્રિસ્તીને કેમ નાખી શકાય, એમાં મુસ્લિમ સમાજને કેમ નાખી શકાય. હવે આના કાયમ પ્રયાસો કર્યા. આજે કોંગ્રેસ ઘણા રાજ્યોમાં છે તો ત્યાં બંધારણમાં ફેરફાર કરાવીને એને મુસ્લિમ અનામત, ધર્મના આધારે અનામત આપી છે. તો ક્યાંક ને ક્યાંક ભાગ પાડવી છે. આખા દેશમાં આપણને ખબર છે કે 50% વધારે અનામત ન આપી શકાય, તો એ બીજી અનામત આપી છે તો બધામાં ભાગ પાડીને એને અનામત આપી છે. તો કાયમ માટે અનુસૂચિત જાતિનો માત્ર ને માત્ર મત બેંકની રીતે એને ઉપયોગ કર્યો. અને જ્યારે આપવાની કંઈક વાત આવે તો આપવાની વાત આવે ત્યારે કોંગ્રેસે હંમેશા માટે કંઈક બીજો ને બીજો વિષય વિચાર કર્યો હોય અને એની ઉપર બંધારણને વચ્ચે લઈ આવે કે બંધારણમાં જો આવી રીતે થયું હોય તો બંધારણમાં આમ થયું હોય તો અમે તમને અનુસૂચિત જાતિને આમ આપે, તમે તમને આમ આપે. અને કોઈ દિવસ એને આપવાની વાત કરી નથી. ને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રમાં, પછી કોઈને યાદ હોય તો કયો કે તમારી અનામતમાં ક્યાંય એક ટકો ક્યાંય ઓછો કર્યો હોય તો કયો, ક્યાંય અનુસૂચિત જાતિની જે અનામત હોય એમાં ક્યાંય એક ટકો ઓછો કર્યો? ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, અહીંયા કેટલા વર્ષોથી સરકાર હાલે છે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર 11 વર્ષ થવા આવ્યા, તો 11 વર્ષમાં ક્યાંય આ બંધારણમાં ફેરફાર કરીને કે બંધારણમાં સુધારો કરીને આ ફલાણા લોકોને અનામત મળે છે, સુવિધા મળે છે, એમાં આપણે ફાડ પાડી નાખીએ, આવો કોઈ પ્રયત્ન નથી કર્યો. બંધારણમાં સુધારા કર્યા તો એનું ગૌરવ લેવાની વાત એટલે કરીએ છીએ કે 370 ની કલમ હટાવી. તો 370 ની કલમ હટાવી દઈ. કેવી કલમ હતી? તો 370 ની કલમ એવી હટાવી કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે કાશ્મીર જે છે એ કાશ્મીર એ ભારતનું જ હતું, છતાં કાશ્મીરમાં એક 370 ની કલમ જવાહરલાલ નહેરુની સરકારે નાખી. અને એ 370 ની કલમમાં એવો કાયદો હતો કે તમે ફરિયાદ ગામમાં રહો છો તો ફરિયાદ ગામમાં બાજુનો ગામવાળો કોઈ અહીંયા આવીને તમને ગમે એ કેવું હોય તો તમને ગમે એ કહીએ કે ફરિયાદ ગામમાં, અને ફરિયાદ ગામનો જણ બહાર જઈને કઈ ન કહીએ. હલો, હા બોલો ને ભોજભાઈ. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં, બોલો. સોરી હો તમને ડિસ્ટર્બ કર્યા. હા બોલો ને. ના ના બોલો. હવે સાહેબ એવું હતું, આપણે ઘણીવાર આ ટાઈમ પ્રોગ્રામ કરતા હોય, કુલદીપભાઈ ઘણીવાર અમારા ફંક્શનમાં આવે છે, સ્પીચ જબરજસ્ત આપે જ છે. હવે કાલે સાહેબ થોડીક તમારી સ્પીચમાં મને એક પણ ડાઉટ હતા થોડાક. તમે કાંક કીધું હતું કે દલિત સમાજના માથા વાટીને મુગલ શાસન કાળમાં ટોયલેટમાં એમાં નાખતા. હા, એટલે દબાવતા, એવું બીવડાવતા કે ધર્મ પરિવર્તન કરી નાખો ને ત્યારે આ હાલ કરશે. તમારી પણ અમે એમને કહે, તમે બુક્સમાં કોઈ વાંચેલું કે પછી? બુક્સમાં વાંચેલું. કઈ બુક્સ? કે અત્યારે તો યાદ નથી, ને ઘણો સમય થયો એ વાતને. અને એ વખતે જે અત્યાચારો કરતા ને મોગલો, એ તો આખા હિન્દુ સમાજમાં બધાને જેને જે રીતે દબાવીને મુસ્લિમ બનાવી શકાય એવી રીતે દબાણ કરતા ને ત્યારે દલિત સમાજને તો એને આવા ખૂબ એના જે માથા વાટી લઈને એની જે ખોપરી હોય ને એ એના જનાનખાનાના શૌચાલય પાસે મૂકેલી કે આ હાલ કરશો તમારા, કા ધર્મ પરિવર્તન કરી લ્યો. અને છતાં આ તમે માનો કે કયા સમયગાળાની વાત કરો સાહેબ? આ તો મોગલોની શાસનની વાત છે. મુગલ કયા? મુગલ આવ્યા 16મી 17મી સદી. તમારો વિષય શું છે એમ મને કહો ને, એટલે એ ખોટી વાત છે એવું તમારે કેવું છે? ના ના સાહેબ, મારું એટલે કહેવાનું કે અમારે છે ને બરોબર, હું 12 વર્ષ થઈ ગયા સમથિંગ, હું 2011 થી સામાજિક પરિવર્તન કામકાજ કરું છું, બરોબર. અને મારા અહીંયા તમે મારા વિસ્તારમાં આવીને તમે જાહેર મંચ ઉપર તમે સ્પીચ આપો અને અમારા યુવાઓ અથવા અમારા વડીલો અથવા મહિલાઓના દિમાગમાં બીજું સેટ થાય. ગૌરવની વાત કરી તમારી હાટું મેં. ગૌરવની કઈ રીતે વાત કરી તમે સાહેબ? ગૌરવની જ વાત છે ને કે આવું થયું તો એમણે ધર્મ પરિવર્તન ન કર્યું. હવે સાહેબ તો મારી વાત સાંભળો. હા, તો સાહેબ તમને એક એક્ઝામ્પલ આપું, છત્રપતિ શિવાજી મહારાજનું. તો એના જે ખજાનચી હતા, એના દારૂગોળાના જે કાંઈ સેનાપતિ હતા, એના સ્પેશિયલ જે બોડીગાર્ડ હતા, કોણ હતા સાહેબ? આ દલિત સમાજના હતા. દલિત સમાજના હતા કે મુસ્લિમ સમાજના? કોણ? ના ના, એક દલિત સમાજના હતા અને મુસ્લિમ તો સાહેબ તમારી પાસે હિસ્ટ્રીનું નોલેજ ન હોય એવું લાગે સાહેબ તમારું. પણ તમારું કહેવાનું હું તમને એવિડન્સ આપું, બોલો. ગવર્મેન્ટ ઓફિશિયલી એવિડન્સ આપું તો સાહેબ? એમ નહીં, મુસલમાનોને હાથવવા જો એવી તમારી વાત છે? નહીં 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 નહીં, એવું નથી કહેતો. તમે હિન્દુ મુસ્લિમ નહીં, મારી વાત સાંભળો. બીજું ઉભા રહ્યો તમે સાહેબ, મારી વાત સાંભળો. બરોબર, મારી વાત સાંભળો. તમને વાત કરું
કે પુણેના પેશવા લોકોએ માર્શલ લો લાગુ પાડ્યો હતો, એ કોણે પાડ્યો હતો? આ કયો ને મને કયો, હાલો મને નથી. માર્શલ લો એટલે હું સાહેબ? હા એમ નહીં, તમે બધા કહેવા માંડો, મને નથી ખબર. હાલો. નહીં, માર્શલ લો પુણેના પેશવાએ માર્શલ લો બહાર પડ્યો, બરોબર, ગળામાં કોડીને પાછળ કમરે જડું, તો આ મુસલમાનોએ કર્યું હતું? એટલે તમારે એમની મુસલમાનની તરફેણ કરો છો તમે? નહીં, હું મુસલમાન. વી આર ફર્સ્ટલી એન્ડ લાસ્ટલી ઇન્ડિયન. હું પહેલા પણ ભારતીય અને એટલું કહું છું. નહીં, મારી વાત સાંભળો સાહેબ. નહીં સાહેબ, તમે એવી રીતે. હાલો તો આપણે હવે એટલો બધો સમય મારી પાસે નથી, મેં કીધું તમારે કઈક કામ હોય. નહીં સાહેબ, મારી વાત સાંભળો. આપણા મારી હારે. એ સાહેબ એવું ન હોય. તમે જો જસ્ટ આજ તમે ખરેખર અમારા એ વિસ્તારમાં આવ્યા, બરોબર, અને એક સારો વિચાર લઈને આવ્યો તો કેમ તમારી સાથે ચર્ચા ન કરી શકું? હા પણ એ તો આવજો ને તમે, હું ક્યાં ના પાડું. અને બીજું તમે એમ કહો, બરોબર, બધું એની હારે લેવું પડે. મારી વાત સાંભળો તો સાહેબ. બાબા સાહેબે જયારે સંવિધાન આપણે અર્પિત કર્યું સંસદમાં, અને 1950 ની વાત કરું, અને 51 થી માનો કે 5 વર્ષના દહાકામાં 1951 થી લઈને 1955 સુધી સૌથી વધુ વિરોધ કોણે કર્યો? કોંગ્રેસે કર્યો એનો. કોંગ્રેસ વાળા એને મારે જો મારી વાત સાંભળો, કોંગ્રેસ, ભાજપ, આપ, મારે એનો કોઈ લેવા દેવા નહીં. કઈ વિચારધારા વાળા હતા, કોણ વ્યક્તિ હતા? એ પાર્ટીની રીતે કોંગ્રેસની વિચારધારા. હવે તમને કહું, આરએસએસ જે છે ને, આરએસએસ, એ લોકોએ ખુલ્લામાં જાહેરમાં, બરોબર, સંવિધાન હળગાવ્યું હતું, બાબા સાહેબ નું પૂતળું હળગાવ્યું હતું. તમને ખ્યાલ? તમને ખબર છે કે બાબા સાહેબ ને સંસદમાં જીતવા માટે કોણે સીટ ખાલી કરી દીધી? કોણે ખાલી કરી? હા, હું તમને પૂછું, કોણે? એ હિન્દુ મહાસભાના હતા જે હતા ને. એ હિન્દુ મહાસભાના હતા. અરે જે બાબા સાહેબ જે નહીં, બાબા સાહેબ ને જયારે સંવિધાનમાં એન્ટર થવું હતું. ખમો તમને કહો હું, જયારે ચૂંટણી લડ્યા ને બાબા સાહેબ, ત્યારે એને સીટ ખાલી કરી દીધી. હિન્દુ મહાસભાના હોદ્દેદાર હતા, અને હિન્દુ મહાસભા હતી ને સંઘારે જોડાયેલી હતી. બરાબર, તમને કહું હું. ગૂગલ સર્ચ કરજો ને તમ તારે. અરે ગૂગલ સર્ચ નથી કર્યું તમને, હું આખું તમને પેજ જ મોકલીશ. અને એક કામ કરો, તમારે ચર્ચા જ કરવી હોય. The person you are speaking with has put your call on hold.